અને ચંદનવાડીથી આપણી યાત્રાની શરૂઆત થઈ છે. ચડવાનું ચાલુ કરી દીધું છે. બરોબર, તો આ રીતનો કંઈક માહોલ છે. તો ભાઈ હજી આપણે શરૂઆત કરીએ છીએ હવે. બરોબર, હર હર મહાદેવ, હર હર ભોલે, જય બાબા બરુખાની. તો આ રીતે પંડાલ છે. આ પંડાલમાં તમને બધી વસ્તુ, તમને ખાવા પીવાનું બધું ફ્રી સેવામાં જ છે. અને આપણા ગુજરાતી બધી છે. આગળ જે સ્ટોલ હતો આપણે ઉપર, એ આપણે ગુજરાતમાં જ છે. અને આપણે સાસણ ગીરના હતા. તો ભાઈ કંઈક આવો માહોલ છે સવારનો. આ તમે જો વાદળો હાવ નીચે છે. ને આ એક ગામ સાથે ચંદનવાડી પૂછ્યા છીએ. ચંદનવાડીથી આપણો ટ્રેકની શરૂઆત થઈ. આખું ચંદનવાડી, આ નદી છે નીચે આ રીતની. તો આપણે નીકળી ગયા છીએ ચંદનવાડીથી. બરોબર, ટ્રેક ચાલુ થઈ ગયો છે. હર હર મહાદેવ. ને બીજી વસ્તુ કે ભાઈ આપણે પહેલગામથી નીકળ્યા ત્યારે રસ્તામાં કોઈ વિડીયો નહોતો લેવાનો. અને બને ત્યાં સુધી અહીંયા વિડીયો લેવો અલાઉડ નથી કરતા, કારણ કે દરેક જગ્યા ઉપર આર્મી હોય છે અને આર્મીના કોઈ પણ વિડીયો ના લેવા દે. અને અમુક સ્થળો એવા છે કે ત્યાં ભાઈ એ લોકો ના પાડી દેશે કે ભાઈ કોઈ વસ્તુ લઈ જવામાં નહીં આવે. તો એક વસ્તુ ધ્યાન રાખવાની, ભાઈ અહીંયા આવો તો તમારે આર્મીના કંટ્રોલમાં જ રહેવાનું થશે. બરાબર, અહીંયા કેદારનાથ જેવું નથી કે ભાઈ તમે તમારી મનમાનીથી ગમે ત્યાં જઈ શકો, ફરી શકો. બરાબર, અહીંયા નિયમો બહુ બધા છે. તો તમારે એ પ્રમાણે જ હાલવાનું થશે. અને એક આપણે લાઠી લઈ લીધી હાલવા માટે કે ભાઈ ટેકો મળી જાય આપણને. બરાબર, તો આજથી શરૂઆત થઈ છે. હવે જોઈએ છે કેટલા દિવસમાં આપણે ફરીને પાછા આવીએ છીએ. વિડીયોમાં બનતા રહીજો, જાતા નહીં. હજી બહુ બધું બતાવવાનું બાકી છે. હર હર મહાદેવ.